નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાયર લેવલ ફોર સાયન્સ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ચેપ્ટર અંતર્ગત વિદ્યુત પ્રવાહ એટલે શું એ ટૉપિક જોવાનો છે। આની પહેલાંના લેક્ચરમાં મિત્રો તમે ચાર્જ એટલે કે વિદ્યુત ભાર વિશે અભ્યાસ કર્યો। દેર આર મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ ચાર્જ, બે પ્રકારના વિદ્યુત ભાર હોય છે। એક તો ધન વિદ્યુત ભાર પોઝિટિવ ચાર્જ, ઋણ વિદ્યુત ભાર નેગેટિવ ચાર્જ। અને આ ચાર્જ થકી એ ચાર્જ જે વિદ્યુત ભાર છે એ વાયરની અંદર પસાર થતો હોવાથી બરાબર છે, એ જ જે ફ્લો ઓફ ચાર્જ છે એને જ આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ। સિમ્પ્લિફાય જે તમને ડેફિનેશન કહું કે વિદ્યુત પ્રવાહ છે શું, વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે। ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, એવું પણ કહી શકાય છે। તમારી બુકમાં જે વ્યાખ્યા આપી છે એ મુજબ ધ ફ્લો ઓફ ચાર્જ પર યુનિટ એરિયા ઇન અ ટાઈમ ટી ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક કરંટ, આ રીતે પણ એની વ્યાખ્યાયિત કરી શકાય છે। એટલે કે વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ભારનો જથ્થો એકમ ક્ષેત્રફળ દીઠ ટી સમયમાં પસાર થતો હોય એને વિદ્યુત પ્રવાહ કહેવાય। જેમ કે તમારી જે આકૃતિ અહીંયા વાહકતારની દેખાઈ રહી છે, વાહકતારની આકૃતિની અંદર કોઈ એક આડછેદ હોય, એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા હોય, એમાંથી જે ચાર્જ જે છે વિદ્યુત ભાર એ પસાર થઈ જાય એકમ સમયમાં ઇન અ યુનિટ ટાઈમ ટી, ધીઝ amount of charge is called electric current, અને એ જ જે વિદ્યુત ભારનો જથ્થો છે એને વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ કહે છે। આ વાહકતારની અંદર આડછેદમાંથી જે પણ જે ચાર્જ પસાર થઈ જાય એ જ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય છે। વાહકતારની અંદર ઇલેક્ટ્રોન્સની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે। ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ જનરેટ્સ બાય ફ્લો ઓફ ઇલેક્ટ્રોન। તમને પૂછે કે પ્રવાહ કઈ રીતે બને, વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ રચાવાનું કારણ શું? તેનું કારણમાં મિત્રો ઇલેક્ટ્રોન ગતિમાન હોય, બરાબર, ગતિમાન ઇલેક્ટ્રોન્સ હોય એને કારણે વિદ્યુત પ્રવાહ બનતો હોય છે, બરાબર। એટલે કે ઇલેક્ટ્રોન્સ જે છે એ મૂવમેન્ટ કરે તો ઇલેક્ટ્રિક કરંટ જનરેટ થાય। તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું છે? એક્ઝામની અંદર સૂત્ર આપણે લખીને દાખલો ગણવો હોય એક્ઝામ્પલ, તો વિદ્યુત પ્રવાહ કરંટ I બરાબર ક્યુ બાય ટી, ક્યુ ચાર્જ છે વિદ્યુત ભાર, છેદમાં ટી સમય છે, બરાબર, ટાઈમ, તો I બરાબર ક્યુ બાય ટી, I ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય ટી એનું ફોર્મ્યુલા છે, એનાથી તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે। વિદ્યુત ભારનો એકમ છે ને વિદ્યાર્થી મિત્રો, જે ચાર્જ પોઝિટિવ નેગેટિવ એનો એકમ કુલમ છે, જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે ને એનો એકમ એમ્પિયર છે, બરાબર। વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય? એમ્પિયર, અને વિદ્યુત ભારનો એકમ કુલમ। આની પહેલાંની એક્ઝામમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર પૂછાયેલો હતો, બરાબર, તો એ યાદ રાખજો। વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટરનો યુઝ થાય છે, એ પણ ઘણીવાર પૂછી શકે। અહીંયા તમે જે સર્કિટ જોઈ રહ્યા છો એમાં જે પ્લસ માઇનસ છે એ બેટરી છે, બેટરીમાંથી ઉપરની તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, વચ્ચે બલ્બ દેખાઈ રહ્યો છે, બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ આગળ જઈ એ મીટરમાં પાસ થશે, નીચે કળ કી આપી છે જેને આપણે સ્વિચ પણ કહેતા હોઈએ છીએ। એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભાર હોય, સાઈડમાં તમને એ પણ મેં જણાવ્યું છે કે એક ઇલેક્ટ્રોન ઉપર 1.6 × 10⁻⁹ કુલમ આટલો વિદ્યુત ભારનું મૂલ્ય હોય, બરાબર, જે આપણે એક્ઝામ્પલમાં ઘણીવાર 1 કુલમ બરાબર લખતા હોઈએ। હવે આ વિદ્યુત સર્કિટની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત શું છે મિત્રો, તમને જણાવું કે સૌપ્રથમ વૈજ્ઞાનિકો જ્યારે પ્રયોગો કરતા ત્યારે ઇલેક્ટ્રિસિટી ઉપર બહુ જ જે પ્રયોગો થતા ત્યારે એ લોકોને ખ્યાલ ન હતો કે વિદ્યુત પ્રવાહ જે છે ને એની અંદર કયો ચાર્જ ફ્લો થાય છે, પોઝિટિવ ચાર્જ કે નેગેટિવ ચાર્જ। તો ત્યારે શું થાય છે કે એ લોકો પોઝિટિવ ટુ નેગેટિવ સર્કિટ ડ્રો કરતા, એમાં એરો તમે જોશો
તો વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રિક કરંટની ડાયરેક્શન છે ને પોઝિટિવ ટુ નેગેટિવ જાય છે. પણ રિયલમાં ઇલેક્ટ્રોન્સ મૂવ થતા હોય. ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હોય, આઉટર ઓર્બિટમાં. પ્રોટોન તો ક્યાં હોય? સેન્ટર, કેન્દ્રમાં હોય. તો પછી ખબર પડે કે ઇલેક્ટ્રોન ફ્લો થતા હોય છે. એટલા માટે ઇલેક્ટ્રોન ફ્લો થતો હોવાને કારણે ખરેખર ડાયરેક્શન શું આવી જોઈએ પ્રવાહની સર્કિટની અંદર? તમે વિચારો, માઇનસથી પ્લસ આવી જોઈએ, ઋણથી ધન. પણ રહેવાજિક રીતે હજી જે વૈજ્ઞાનિકોએ ભૂલ કરી છે એ હજી રહેવાજ થઈ ગયો. અને એ રહેવાજિક રીતે એમ કહેવાય ને કે પહેલાંના જે જમાનામાં જે રિવાજ હોય એ જાળવી રાખવામાં આવે. તો એ રીતે એ રહેવાજિક રીતે તમારે જે છે એ ધનથી ઋણ એને દોરવામાં આવે છે. અહીંયા આ જે છે એ સર્કિટ સિમ્પલ ડાયાગ્રામ છે. હવે વિદ્યાર્થી મિત્રો, વી નો ધેટ ધ ચાર્જ ઓન વન ઇલેક્ટ્રોન ઇઝ 1.6 into 10⁻⁻19 કુલમ. વેન ચાર્જ ઇઝ 1.6 into 10⁻19 કુલમ, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ 1. એમ કહે છે કે આપણે જાણીએ છીએ કે ચાર્જ જે છે એ એક ઇલેક્ટ્રોન એક જે હોય એ 1.6 × 10⁻19 જેટલો હોય. એ 1 કુલમની વેલ્યુ છે. વેન ચાર્જ ઇઝ 1 કુલમ, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ, જો 1 કુલમ રહી જશે અને 1.6 into 10⁻⁻90 છેદમાં આવી જશે ડિનોમિનેટરમાં, બરાબર. તો એનું 1 ડિવાઈડ બાય 1.6 કરશો એટલે 6.25 થશે, બરાબર. અને -19 ઉપર આવશે એટલે શું થશે? -19 ઉપર આવશે એટલે 18 થઈ જશે. તમારે આન્સર આવશે 0.625. તો એનો આન્સર ફેરવતા આપણે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન મળશે. આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર 1.6 × 10⁻19 હોય, બરાબર. એક ઇલેક્ટ્રોન બરાબર આટલા હોય. 1 કુલમ, આટલા કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન થાય. તો 1 કુલમની અંદર કેટલા ઇલેક્ટ્રોન થાય એની ગણતરી આપણને દર્શાવી છે, જે ક્યારેક તમને MCQ સ્વરૂપે અથવા તો 1 માર્ક્સમાં પૂછાઈ શકે.